હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો એકવાર ફરીથી હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જે લોકો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે તો તે સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છે જેમાં આપણે આજે ચર્ચા કરીશું. ટોટલ આજે આપણે બે વસ્તુની ચર્ચા કરવાની છે. આપણે 20 એપ્રિલના રોજ જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવામાં આવી. હવે આ પ્રિલિમ્સનું મેં ગયા વર્ષના પેપર્સ અને આ વર્ષના પેપર્સની અંદર થોડું એનાલિસિસ કર્યું અને એના આધારે આપણે નક્કી કરીશું કે કટ ઓફ કેટલું રહેશે. અને કટ ઓફના આધારે હવે આપણી જે મેન્સની એક્ઝામ છે એ સપ્ટેમ્બરમાં લેવાની છે. તો એ પહેલાં મેન્સનો જે નવો સિલેબસ આવ્યો છે એ નવા સિલેબસની આપણે સારી રીતે ચકાસણી કરીશું અને એ મેન્સના સિલેબસની યુપીએસસીના સિલેબસ સાથે કઈ રીતે આપણે એડજસ્ટ કરીશું. અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે તે લોકોને પણ આ વિડીયો હેલ્પફુલ થશે અને યુપીએસસી જીપીએસસી બંને સાથે કરે છે તે લોકોને બી આ વિડીયો હેલ્પફુલ થશે. જેમાં આપણે યુપીએસસીમાં જેમ જાણીએ છીએ કે એસએ GS 1, 2, 3, 4 એમ કરીને ટોટલ 5 સબ્જેક્ટ હોય છે. જીપીએસસીમાં પણ આ છે. યુપીએસસીમાં વધારાના ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે જે આપણે જીપીએસસીમાં નથી આવતા. બરાબર. તો દરેક વસ્તુ વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે કટ ઓફ વિશે ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ તેમ 20 એપ્રિલે જીપીએસસી દ્વારા પ્રિલિમ્સ લીધી. બરાબર છે. તો આ પ્રિલિમ્સ એક્ઝામની આપણે ડિસ્કશન કરીએ થોડી. તો હું મારી સ્પેસિફિકલી તમને વાત કરું તો 2022-23, 2023-24 આ 2022-23માં મારો પ્રિલિમ્સનો સ્કોર હતો 205. 2023-24માં મારો પ્રિલિમ્સનો સ્કોર હતો 228. બરાબર. હવે 2022-23 અને 2023-24 એ બંનેમાં આપણે જાણીએ છીએ તેમ જીપીએસસી પ્રિલિમ્સમાં ટોટલ 400 માર્ક્સ હતા. એવા ટોટલ 2 પેપર્સ હતા. બરાબર છે. હવે આ બંનેમાં મેં 200 પ્લસ સ્કોર કરેલો છે. જ્યારે આપણે 2024-25ની વાત કરીએ તો 2024-25માં આપણે જાણીએ છીએ તેમ 200 માર્ક્સનું ઓનલી એક ક્વેશ્ચન પેપર છે. અને 2022-23ની વાત કરીએ તો તેમાં પ્રિલિમ્સનું કટ ઓફ 180 સમથિંગ રહ્યું હતું. આપણે જનરલ મિલની વાત કરીશું. એના આધારે મોસ્ટલી પ્રિલિમ્સમાં તો SC, ST, OBCના કોમન રહેતા હોય છે કટ ઓફ માર્ક્સ. ST કેન્ડિડેટ્સ હોય છે એમના થોડા અલગ હોય છે, પણ SC, OBC અને EWS આના ઇક્વિવેલન્ટ ટુ જનરલ હોય જ છે. બરાબર છે. તો 2022-23માં 180 હતું. 2023-24ની વાત કરીએ તો 2023-24માં 168 સમથિંગ કટ ઓફ હતું. હવે આ હતું 400 માર્ક્સમાંથી કટ ઓફ. હવે આપણે 200 માર્ક્સનું કરીએ તો આના ડિવાઈડ બાય 2 કરવાનું થાય. તો 2022-23માં જો એક પેપર હોત તો 90 જતું અને 2023-24માં જો એક પેપર હોય તો આ કેટલું જાત? તો 84 સમથિંગ રહેત. બરાબર છે. હવે આ વખતેના પેપર અને પહેલાંના પેપરમાં શું ફરક હતા? પહેલાંના પેપર એ સ્ટેટમેન્ટ બેઝ નહોતા, ફેક્ચ્યુઅલ બેઝ હતા. બરાબર છે. અને પહેલાંના પેપર જે રહ્યા એ રિલેટિવલી ઇઝી અને સ્ટ્રેટ ફોરવર્ડ હતા. બરાબર. જ્યારે આ વખતે આપણે વાત કરીએ તો 2024-25ની વાત કરીએ તો પેપર રિલેટિવલી મોડરેટ ટુ હાર્ડ હતું. ઇઝી ક્વેશ્ચન રિલેટિવલી ઓછા હતા અને ખાસ કરીને અમુક સબ્જેક્ટ ઉપર આ લોકોએ ફોકસ બહુ વધારે પડતું રાખ્યું છે. જેમ કે ઇકોનોમી ઉપર હાર્ડ અને મોડરેટ લેવલના ક્વેશ્ચન હતા. ઇઝી ક્વેશ્ચન ઓછા હતા અને કન્સેપ્ચ્યુઅલ વધારે હતા. પછી કરંટ અફેર્સના ક્વેશ્ચન જે રહ્યા એ અમુક ઇઝી હતા, વન લાઇનર હતા. પછી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો એના પર રિલેટિવલી ક્વેશ્ચન એ હાર્ડ હતા કે જેને આપણે ડિફિકલ્ટી લેવલની વાત કરીએ તો ઘણા ટફ હતા એમ. અને નોર્મલ આપણને જે યુપીએસસીની બુક્સ છે એમાં સ્ટ્રેટ ફોરવર્ડલી જોવા ના મળે એવા હતા. પછી CSETની વાત કરીએ તો એમાં ઇઝી ક્વેશ્ચન અમુક પણ હતા અને અમુક ઘણા હાર્ડ હતા. બરાબર છે. હવે બીજા સબ્જેક્ટની જેમ કે હિસ્ટ્રી અને કલ્ચર, તો કલ્ચરમાં ઇન્ડિયાના કલ્ચર ઉપર ઘણા ઓછા ક્વેશ્ચન હતા, પરંતુ ગુજરાતના કલ્ચર ઉપર ઇઝી ક્વેશ્ચન હતા જે આવડે એવા હતા.
અને હિસ્ટ્રીના સ્પેસિફિક વાત કરીએ કે એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી, તો આના ક્વેશ્ચન હાર્ડ પ્લસ મોડરેટ હતા, ઇઝી રિલેટિવલી ઓછા હતા. બરાબર. તો આના આધારે આપણે હવે એ નક્કી કરી શકીએ કે આ વખતે મેરિટ કેટલું રહેવું જોઈએ. હવે જો 2 માર્ક્સ હોત, જો 400 માર્ક્સના 2 પેપર હોત, તો મને નથી લાગતું કે આ પેપરનું મેરિટ 150 અથવા તો 155 થી અબોવ રહેત. બરાબર છે. 160 થી અબોવ તો ના જ રહેત. એટલે આપણે પેપર 1 છે એટલે આના ડિવાઈડ બાય 2 કરીએ તો મને નથી લાગતું કે 80 પ્લસ 80 થી 85 ની વચ્ચે મેરિટ રહેવું જોઈએ. 85 પ્લસ તો નહીં જ જાય. અને આપણે આ વખતે વાત બી કરીએ, જેમ કે 2022-23 ની વાત કરીએ તો 2022-23માં જે નંબર ઓફ જગ્યા હતી એ લગભગ 102 સમથિંગ હતી. 2023-24 ની વાત કરીએ તો નંબર ઓફ જગ્યા જે હતી એ હતી 293. બરાબર. તો અહીંયા ઘણી ઓછી જગ્યા હતી છતાં પણ આનું 180 મેરિટ ગયું હતું. તો અહીંયા રિલેટિવલી 300 જગ્યા હતી એટલે મેરિટ 168 ગયું હતું. આ વખતે 24-25 ની વાત કરીએ તો એમાં 244 જગ્યા છે, જેમાં દિવ્યાંગની જો સ્પેસિફિકલી આપણે વાત કરી દઈએ તો આપણા માટે ટોટલ 210 જેટલી જગ્યાઓ તો છે, મીન્સ જે નોર્મલ કેન્ડિડેટ્સ છે એના માટે. તો જગ્યાના આધારે પણ આપણે, અને ગયા વર્ષે લગભગ 1,20,000 લોકોએ એક્ઝામ આપી હતી 2023-24માં, જે ઘટીને આ વખતે 97,000 લોકો થઈ ગયા. બરાબર છે. એટલે નંબર ઓફ કેન્ડિડેટ્સ કે જે અપિયર થયા હતા એક્ઝામમાં એ પણ ઘણા ઓછા થઈ ગયા. બરાબર. તો આ વખતે આપણે હવે પ્રિલિમ્સનું મેરિટ આ બધા ફેક્ટર્સના આધારે નક્કી કરીએ. મને નથી લાગતું કે 85 પ્લસ મેરિટ જાય. જે લોકોને 82 થી 85 અથવા 85 પ્લસ જેને થતા હોય એ લોકોએ તો મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. બરાબર. 85 પ્લસ થતા હોય એ લોકોએ તો મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. 85 પ્લસ મેરિટ મને નથી લાગતું કે જાય. બરાબર છે. હવે ટૂંક સમયમાં પ્રોવિઝનલ આન્સર કી આવવાની છે, તો આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કીમાં શું આવશે. અને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે હું મારી સ્પેસિફિકલી વાત કરું તો મારા જેટલા બી ફ્રેન્ડ્સ રહ્યા એ લોકોએ 180 પ્લસ ક્વેશ્ચન એટેમ્પ કર્યા હતા. હવે આ જે સ્પેસિફિક પેપર હતું તેમાં ખોટા ક્વેશ્ચન બહુ વધારે પડી શકે, કારણ કે ઘણા ક્વેશ્ચન હતા કે જે આપણે ઉતાવળમાં વાંચી લીધા હોય ને એનાથી સિલી મિસ્ટેક થઈ ગઈ હોય, તો એ દરેકને સિલી મિસ્ટેક તો થઈ ગઈ હશે. બરાબર છે. એટલે ખોટા ક્વેશ્ચન બહુ વધારે પડતા પડશે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક લોકોને ખોટા વધારે પડશે અને મેરિટ રિલેટિવલી ડાઉન જશે. બરાબર. તો આ આપણી મેરિટની ચર્ચા થઈ ગઈ. હવે જે નેક્સ્ટ વિડીયો રહ્યો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે હવે આ પ્રિલિમ્સનું 85 પ્લસ થઈ ગયા તો આપણે મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. હવે મેથ્સમાં તૈયારી કઈ રીતે ચાલુ કરવી જોઈએ તો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.